પાનોલી પોલીસે 2 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરના બાગરોલ બ્રિજ પાસેથી પાનોલી પોલીસે 3 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ મળી કુલ ₹2,27,000નો મુદ્દામાલ કબજે કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની પાનોલી પોલીસને નેશનલ હાઈવે પર બાગરોલ બ્રિજથી સંજાલીના મહારાજનગર તરફ શુભેન્દ્ર શેખર પ્રેમચંદ દેવ નામનો ઇસમ ગાંજાનો જથ્થો લઈને આવનાર હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે પાનોલી પોલીસે બાગરોલ બ્રિજના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી। દરમિયાન શુભેન્દ્ર શેખર પ્રેમચંદ દેવ આવતા તેને રોકી તલાશી લેતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹1,97,000ની કિંમતનો 3.942 કિલોગ્રામ જથ્થો અને 30,000નો મોબાઈલ મળી કુલ ₹2,27,000નો મુદ્દામાલ જપ્ત કરી સઘન પૂછપરછ કરતા તે ઓડિશાના રાજેશ નામના ઇસમ પાસેથી ખરીદી કરી કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર મદેસિયાને આપવાનો હોવાનું જણાવ્યું હતું। પોલીસે ગુનો નોંધી રાજેશ અને મહેન્દ્ર મદેસિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।